જેનું શ્રવણ કરવા માટે થઈને તમે બધા બેઠા છો, એ ભાગવત આવ્યું ક્યાંથી? કેવી રીતે આવ્યું ભાગવત? હતું ક્યાં? તો ત્રીજા શ્લોકની અંદર સમજાવે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકાહ ભુવિ ભાવુકાહ. નિગમ માને વેદ. નિતરામ ગમયતિ બોધયતિ ધર્માદિ ચતુર્વિધ સાધનાની બોધયતિ સ નિગમો વેદઃ. નિગમનો અર્થ છે વેદ. વેદ રૂપી કલ્પ વૃક્ષ કલ્પિતમ તરતિ વિતરતિ ઇતિ કલ્પતરુ વા કલ્પિતમ રાતિ દદાતિ ઇતિ કલ્પતરુ. વેદ રૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ભયેલું ફલ શ્રીમદ ભાગવત. વેદ રૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ થયેલું ફલ વૈકુંઠમાં હતું. ક્યાં હતું? વૈકુંઠમાં. તત્તુ વૈકુંઠાદ અવગતમ નારદેના નિયમ મહ્યમ દત્તમ મયા ચ સુખસ્ય મુખે નિહિતમ તચ્ચ મુખાદ ભુવિ ગલિતમ શિષ્ય પ્રશિષ્યાદિ રૂપ પલ્લવ પરંપરયા અખંડમેવાવતીર્ણમ. વૈકુંઠથી એ ફલ આવ્યું છે. ત્યાંથી નારાયણ, નારાયણ પાસેથી બ્રહ્માજી, બ્રહ્માજી પાસેથી નારદજી, નારદજી પાસેથી વેદવ્યાસજી, વેદવ્યાસજી પાસેથી સુખદેવજી મહારાજ, સુખદેવજી મહારાજથી સુત પુરાણી અથવા પરીક્ષિત, એમ 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 ધરાતલ ઉપર આ ભાગવત આપણા સન્મુખ આવ્યું. જે બિરાજમાન છે ભાગવતજી, એ વૈકુંઠથી આવ્યું છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. પ્રારંભ થયો પ્રશ્નથી.